હા સાહેબ, કેમ છો? હા બસ આનંદ. આપનો કઈક ફોન હતો? હા સાહેબ, હવે પેલું મેં તમને પ્રોપર્ટી કાર એક મોકલો તો હા એમાં છે ને વક શબ્દ આવે છે તો એ વકફ વકફ વક નહીં હા વકફ. તો વકફ હા શબ્દ થી હું કામ ડરો છો? હમણાં ઓલા ખોટા ઓડિયો ને વિડીયો ફર્યા યાર કે આમાં મતદાન કરો ને આમાં એમાં તમારા મગજમાં ઘૂસી ગયું કે મારી મિલકત વકફમાં વહી ગઈ. ના ઈ એટલે કોમન મારી નો સાહેબ, સાંભળો. એ છે ને હા. ધાર્મિક છે, ચિંતા મંદિર ન ની કરો, મિલકત છે. ચિંતા ન કરો. ધાર્મિક હા શબ્દ બધા જે હોય ને એના એક અલગ હા અલગ પરિભાષા હોય. માનો કે સંસ્કૃતમાં એક વસ્તુને કંઈક જુદું કહેવાતું હોય તો ઉર્દુમાં જુદું કહેવાતું હોય, હિન્દીમાં જુદું કહેવાતું હોય, દેવનાગરીમાં જુદું કહેવાતું હોય. હવે દાખલા આપું. હા એમ સરકારે એક કોમન છે ને ફર્મો બનાવ્યો છે અને કોમન ફર્માની અંદર ધર્માદા સંસ્થા તરીકે વકફ લખ્યું છે. અને હિન્દુઓ કોઈ પણ આપણે વકફ શબ્દ સાંભળીએ એટલે મગજ છે ને આમ ચકરી છટકી જ મંડે જાય ફરવા. સાહેબ. એમાં ઓલા હમણાં આવું ફેરવી દીધું વકફ ની અંદર આ છે ને તે છે ને આપણા મગજમાં એમ જ થઈ ગયું વકફ શબ્દ એટલે ત્રાસવાદ છે એમ. હા એટલે ખોટી જ મેં ખોટી વ્યાખ્યા ફેરવી દીધી. પેલા એવી ચિંતા કરવાની જરૂર નથી. સરકારી શબ્દ છે ઈ, હા, ઉપાધિ કરવામાં. હા ઓકે ઓકે સાહેબ. હું ગ્રુપમાં મૂકીશ, બીજા ભાઈ બિચારાને ખબર પડે કે આ કઈ હા ચિંતાકારક કોઈ કારણ નથી. વકફ શબ્દ છે એ કોમન છે. આપણામાં જે ધાર્મિક શબ્દ હોય એમ હા 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 ઉર્દુ શબ્દ છે. હા વાંધો નહીં સાહેબ, ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. મેં જોઈ લીધું, તમને ખબર હતી પણ મેં ફોનમાં મેં કીધું ભલે ફોન આવે હા હા આમ નથી કેવું એમ જા. હા એટલે મેં આજે સવારે કર્યો હતો તમને હા ફોન. પણ હું કામમાં હતો એટલે આજ કોઈના ફોન નતા ઉપડી ગયા. નવરો થયો ને સામેથી ફોન કરું છું બધાને. હા હા સાહેબ, હા ભલે ભલે આવજો. હા હા સાહેબ, થેન્ક યુ સાહેબ. હા.